વડોદરાના લક્ષ્મીપુરા વિસ્તારમાં યશ વસાવા ઉર્ફે લસ્સીનો આતંક હતો। અવારનવાર તેઓ તેના વિસ્તારમાંથી પસાર થતી મહિલાઓની છેડતી કરતો હતો, હેરાન પરેશાન કરતો હતો ને એક ડરનો માહોલ તેણે વિસ્તારમાં બનાવેલો હતો। જે બાદ પોલીસને આ ઘટનાની જાણ થઈને હવે આ જે આતંક મચાવનાર શખ્સ છે તેને પોલીસે કાયદાનો ભાન કરાવ્યું છે। સાથે જ વરઘોડામાં એક મહિલાએ આ યશ લસ્સી ઉપર લાફો પણ ઝીંક્યો, ત્યારે ઘટનાનો વિડીયો સામે આવ્યો છે। શું મામલો છે વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું જો ફૈઝાન। કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો એવું ગૃહમંત્રી કહે છે ને વરઘોડા અવારનવાર નીકળતા હોય છે। ત્યારે ઘણી બધી વખત કેટલાક ટપોરીઓ, અસામાજિક તત્વો છે તે હથિયારની અણીએ વિસ્તારમાં ડરનો માહોલ ઊભો કરતા હોય છે ને લોકોને ડરાવી ધમકાવી મન ફાવે તેવા કૃત્ય કરતા હોય છે। ત્યારે લક્ષ્મીપુરા વિસ્તાર વડોદરા ખાતે જ્યાં યશ વસાવા ઉર્ફે લસ્સી નામનો એક શખ્સનો વિસ્તારમાં ખૂબ આતંક હતો, મહિલાઓની તે છેડતી કરતો હતો, હેરાન પરેશાન કરતો હતો અને આવી જ રીતે જ્યારે એક યુવતી પોતાની બહેન સાથે બહાર નીકળી ત્યારે તેની પણ આ યશ વસાવાએ છેડતી કરી ને આના કારણે યુવતીએ આ ઘટનાને લઈને પોલીસનો સંપર્ક, જે બાદ હવે આ ટપોરીની પોલીસે શાન ઠેકાણે લાવી છે ને જે તેને ભાઈ બનવાનો અભરકો છે તેનો નશો પણ ઉતાર્યો છે। સાથે જ એ ઘટનામાં વરઘોડા દરમિયાન જ્યારે પોલીસ તેને ત્યાં વિસ્તારમાં લઈ ગઈ ત્યારે એક મહિલાએ તેને લાફો પણ ઝીંકી દીધો। આ ઘટનામાં જે પીડિત યુવતી છે તેણે શું આક્ષેપો કર્યા છે તે સાંભળો। ત્યાં હતા અને આ દહેશતની જી જે રીતે વાત કરવામાં આવે પોલીસ દ્વારા રીકન્સ્ટ્રક્શન કરવામાં આવી રહ્યું છે અને કોતરી હુડા વિસ્તારની અંદર હાલ જે છે किसी के घर में घुस के उधर कोना में किसी का घर जला दिया, ऐसा थोड़ी होता है। शांति में हम लोग सब रहते हैं, ऐसा किसी का घर भर तो नहीं जलाना चाहिए ना। किसी को दूसरा पीछे में किसी का माथे पे मार दिया, ऐसा अच्छी बात नहीं होता है। सब लोग કાલે રાત્રે મારા સાથે ઘટના બની। એ ઘટના ઘટાવનાર આ યશ વસાવા સંતોષભાઈ કરીને હતો। એ મને ખૂબ જ છેલ્લા 2.5 મહિનાથી હેરાન કરી રહ્યો હતો, પણ મેં મારા ફેમિલીમાં ઇન્ફોર્મ નહોતું કર્યું કેમ કે મારે ઝઘડા, એ મને ટોર્ચર કરતો હતો કે તું તારા ફેમિલીમાં કહીશ ને તો હું તારા આખા ફેમિલીને ખતમ કરી દઈશ, એવી એ મને ધમકી આપી રહ્યો હતો। એટલે મેં મારી ફેમિલીમાં ઇન્ફોર્મ નહોતું કર્યું। પણ કાલે રાત્રે અમે લોકો અહીંયાથી ચાલીને જઈ રહ્યા હતા, મેં અને મારી એક બહેન છે 8 મહિનાની પ્રેગ્નન્ટ છે, અમે બે જોડે હતા। એને ડાયરેક્ટ મારા આબરૂ પર હાથ નાખ્યો અને મને જબરદસ્તી એવું કહે છે કે તું મારા સાથે રિલેશનશિપમાં આવી। હું એને ના પાડું ને ત્યારે સુધી એ મને ટોર્ચર કરે છે અને મારી બેને મારા ખિલાફ કીધું એને કે તું મારી બેનને કેમ હેરાન કરે છે। મારી બેન 8 મહિનાની પ્રેગ્નન્ટ છે, એને ડાયરેક્ટ મારા બેનના પેટ ઉપર લાત મારી, મારી બેન પડી ગઈ। પછી અમે લોકો અહીંયાથી લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશન ગયા, ત્યાં અમે અરજી નાખી। એમણે તરત અમારા અરજી નાખતા જ એમણે તરત કાર્યવાહી ચાલુ કરી। જેટલા પણ લક્ષ્મીપુરાના પોલીસ, તમામ પોલીસ સ્ટેશનના જેટલા પણ તમામ પોલીસ છે એમણે ખૂબ જ અમારી સારી મદદ કરી। અમારી અરજી આપતા જ એમણે કાર્યવાહી કરી। ટૂંક જ સમયમાં આ લસ્સીનું આપણે ધરપકડ કરવામાં આવી। એમણે અમારી ખૂબ જ સારી મદદ કરી। જેટલા પણ હવે એ અમને ધમકી આપતો હતો, એ મને ખાસ કરીને ધમકી આપતો હતો કે તું મારા સાથે રિલેશનશિપમાં નહીં આવે તો હું તારા ફેમિલીને ખતમ કરી દઈશ। પણ હવે પહેલાં મને ડર હતો, પણ પોલીસને ઇન્ફોર્મ કર્યા પછી મને બિલકુલ ડર નથી કેમ કે લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનના લોકોએ મારી ખૂબ જ સારી મદદ કરી છે ને એને સજા એવી થવી જોઈએ કે એમ છે ને પોલીસ સ્ટેશનમાં જ રહેવો જોઈએ। એને આખી જિંદગી એની પોલીસ સ્ટેશનમાં નીકળવી જોઈએ। જ્યારે એને બહાર આવવાની ઈચ્છા થાય ત્યારે એ વિચારે કે મેં કોઈ છોકરીના ઇજ્જત ઉપર હાથ નાખી હતી, કોઈ છોકરીના પેટ ઉપર લાત મારી હતી, આવી રીતે એને વિચારે, એને અફસોસ થવો જોઈએ। એ વધારેથી વધારે પોલીસ સ્ટેશનમાં જ રહેવો જોઈએ કેમ કે એ ચોખ્ખું જ કહે છે કે મારું નામ ઝાચાંદી સંજયભાઈ છે, ચોખ્ખું જ કહે છે કે હું મારું તડીપાર કે પાસા થશે, હું આવીને પાછો તમને। આપણે સાંભળ્યા હતા વડોદરાના લક્ષ્મીપુરા વિસ્તારમાં આ પીડિત યુવતીએ આક્ષેપ કર્યા કે તે તેની બહેન સાથે જઈ રહી હતી। આ દરમિયાન આ આરોપી લસ્સી જે છે તેના દ્વારા છેડતી કરવામાં આવી ને તેણે કેવી અશ્લીલ માંગણીઓ પણ કરીને આના લઈને હવે પોલીસે તેની સ્થાન ઠેકાણે લાવી છે ને
આમાં જે સ્થાનિક પીઆઈ છે તેમણે કહ્યું કાં તો આ ગુંડાગીરી છોડી દે, કાં તો તું આ વડોદરા છોડી દે. તે પ્રકારે તેમણે આક્રમક અંદાજ આરોપી સામે બતાડ્યો. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો.